દરરોજની જેમ બુદ્ધિ પણ વધે તેમની આધ્યાત્મિકતા પણ વધે, ભૌતિકતા પણ વધે, એવું આનું તાત્વિક મહત્વ છે. આ બધી એકદમ ખર્ચા વગરની અને પવિત્ર વસ્તુઓ છે, પણ જો સમજાઈ જાય તો આ બહુ ઊંચી વસ્તુઓ છે. જુઓ, સાંઈધામની અંદર બધાને ખબર છે કે અહીંયા એક પણ રૂપિયાની ઇન્કમ નથી, એક પણ રૂપિયાની સ્લીપ નથી, કોઈ પણ વસ્તુ નથી. અહીંયા ખાલી ને ખાલી છે તો જે હમણાં પાઠ કરવાના છે એ પ્રભુનું નામ સિવાય અહીંયા કોઈ પણ ઇન્કમ નથી. પણ એના નામમાં એટલી તાકાત છે કે આજે આવતા વર્ષે આ ધામ સદા વ્રત ચાલુ કરવાનું છે. તો એ પરમાત્માની અખંડ કૃપાઓ, ભગવાનના નામમાં એટલી પ્રબળ શક્તિઓ છે. પણ આપણે બધા આળસાઈઓ કરીએ તો એ આળસને ખખેરી નાખવા જેવી છે. અને જ્યારે માણસો સાચી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરે ત્યારે જ આપણા પિતૃઓનો, જે ગેલી પેઢીઓ અને આવનાર પેઢીઓનો બધાનો ઉદ્ધાર નિશ્ચિત છે. બાકી રૂપિયા પછાડી ગમે એટલા પડે, પણ જ્યારે શરીર જ્યારે ગરડું થાય, બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. જો જ્યારે જ્યારે આવી સત્ય વાતો થતી હોય તો બાબા કોઈને ને કોઈને રૂપમાં આવીને આપણને દર્શન આપી જ ગયા છે. તેનું આ ત્રાદશ દ્રષ્ટાંત છે. કારણ કે જ્યારે સત્ય વાત ચાલે તો એને પણ સાબિતી પૂરવામાં, અને આપણે પદયાત્રા ત્યાં વખતે કે અનેકો વખતે આપણને સાબિતીઓ મળેલી જ છે. તો ભગવાન કોઈને ને કોઈને રૂપમાં આવી જ જાય. અને જે સ્વાનગીઓ એ દત્ત ભગવાનને, અમારા મહાત્મા બેહેલા છે એમને પૂછો, આવી વસ્તુ સાંઈ બાબાને અને દત્ત ભગવાનને કેટલી પ્રિય હતી. તમે આજે ફોટામાં પણ એ દત્ત ભગવાનને જોઈ કે સાંઈ બાબાને જોઈ તો આ બધા એના સાથીદારો છે. આ બધી પવિત્ર વસ્તુઓ છે. જો સમજાઈ જાય તો એ ગણપતિ વંદના આપણે બધાએ એનું પઠન કર્યું. તો હવે પછી 2 મિનિટ માટે હરિહરનું સ્મરણ કરીએ. એમ કહેવાય કે ભગવાનનો જ્યાં નામ સ્મરણનો ઘોષ થાય તો ત્યાંનું વાતાવરણ દિવ્ય બની જાય. કારણ કે આ બ્રહ્માંડની વચ્ચે પણ અણુ અને પરમાણુનો વાસ છે, ભૂત પિશાચીમાં વાસ કરે, પણ જ્યાં શ્રદ્ધાથી ઓમકાર થાય અને શ્રદ્ધાથી ભગવાનના નામ સ્મરણ થાય તો ત્યાં એનો નાશ થઈ જાય અને ત્યાં દિવ્યતા આવે, ત્યાં દિવ્ય વાતાવરણ નિર્માણ થાય. જો આજે પણ બધાનો અનુભવ છે કે ઘણા એવું કહે કે આપણે મંદિરમાં અંદર પ્રવેશીએ અંદર અને અહીંયા પરમ શાંતિ થઈ જાય. શું કામ? કારણ કે અહીંયા ભગવાનના નામ સ્મરણ થયેલા, ભગવાનની આરતીઓ થયેલી, ભગવાનની ધૂનો થયેલી, એટલે ત્યાં આ મલિનતા બધી નષ્ટ પામે. એટલા માટે તે દિવસે કહેલું કે અહીંયા આવીને માણસ નિશ્ચય કરી નાખે કે આજથી દારૂ બંધ. કારણ કે આ ભૂમિ એટલી પવિત્ર, પણ પાછી જેવી માયાવી ભૂમિમાં જાય અને માયાવીઓ લઈને બેસે એટલે એને મન થઈ જ જાય. નામ સ્મરણની એટલા માટે જરૂર છે કે જેટલું તમારું નામ સ્મરણ વધતું જ હે એટલા તમે માયા પર પ્રભુત્વ ધરાવતા થઈ જ હે. એટલે સાંઈ બાબાની આ મૂળ, જેને કહેવાય મૂળ તત્વ આ છે. તો આપણે ભાવ અને શ્રદ્ધાથી સ્મરણ કરીને પછી નામ સ્મરણ ચાલુ કરીએ. બધા શ્રદ્ધાથી બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન. કી જય. તોય હરિહર ભગવાનને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો અને બધા જ ભક્તોને કૃપા, બધા જ ભક્તો પર તમે કૃપા વરસાવજો. તમારું નામ સત, ચિત અને આનંદ આપનારું છે. તો બધા જ ભક્તો સચ્ચિદાનંદમાં રહે, હંમેશા આનંદમાં રહે એવી ભાવનાથી હે પ્રભુ અમે ભાવ અને શ્રદ્ધાથી તમારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા છે, પણ એ પહેલા એ વિષ્ણુની સ્તુતિ આપણે બધા ગાતા છે તે શ્રદ્ધાથી ગાજો. બોલો ગણપતિ ગજાનંદ કી જય. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણવે નમઃ ઇતિ ધ્યાનમ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ. તો બધા એવી ભાવથી સ્મરણ કરજો કે અમે એવા શ્રી હરિને તુલસી અર્પણ મનથી કરી રહેલા છે અને હે નારાયણ તારું નામ સ્મરણ કરી રહેલા એવા ભાવ સાથે ભાવ અને શ્રદ્ધાથી નામ બોલજો. ઓમ વિશ્વસ્મે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વસટકારાય નમઃ. ઓમ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ. ઓમ ભૂતકૃતે નમઃ. ઓમ ભૂતભૃતે નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ મુક્તાનામ પરમાય ગતે નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. ઓમ યોગાય નમઃ. ઓમ યોગવિદામ નેત્રે નમઃ. ઓમ પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ઓમ નારસિંહ વપુષે નમઃ. ઓમ શ્રીમતે નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ સ્થાનવે નમઃ. ઓમ ભૂતાદયે નમઃ. ઓમ નિધિરવ્યયાય નમઃ. ઓમ સંભવાય નમઃ. ઓમ ભાવનાય નમઃ. ઓમ ભદ્રે નમઃ. ઓમ પ્રભવાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ સ્વયંભુવે નમઃ. ઓમ સંભવે નમઃ. ઓમ આદિત્યાય નમઃ.
ઓમ પુષ્કરાક્ષાય નમઃ ઓમ મહાસ્વનાય નમઃ ઓમ અનાદિનિધનાય નમઃ ઓમ ધાત્રે નમઃ ઓમ વિધાત્રે નમઃ ઓમ ધાતુરુદ્ધમાય નમઃ ઓમ અપ્રમેયાય નમઃ ઓમ ઋષિકેશાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ અમરપ્રભવે નમઃ ઓમ વિશ્વકર્મણે નમઃ ઓમ મન્વે નમઃ ઓમ ત્વષ્ટ્રે નમઃ ઓમ સવિષ્ઠાય નમઃ ઓમ સવિરો ધ્રુવાય નમઃ ઓમ ત્રિમૂર્ધામ્ને નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ મંગલાય પરસ્મે નમઃ ઓમ ઈશાનાય નમઃ ઓમ પ્રાણદાય નમઃ ઓમ પ્રાણાય નમઃ ઓમ જ્યેષ્ઠાય નમઃ ઓમ શ્રેષ્ઠાય નમઃ ઓમ પ્રજાપતયે નમઃ ઓમ હિરણ્યગર્ભાય નમઃ ઓમ ભૂગર્ભાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ મધુસૂદનાય નમઃ ઓમ ઈશ્વરાય નમઃ ઓમ વિક્રમીણે નમઃ ઓમ ધન્વીને નમઃ ઓમ મેધાવીને નમઃ ઓમ વિક્રમાય નમઃ ઓમ ક્રમાય નમઃ ઓમ અનુત્તમાય નમઃ ઓમ દુરાધર્ષાય નમઃ ઓમ કૃતજ્ઞાય નમઃ ઓમ કૃત્યે નમઃ ઓમ આત્મવતે નમઃ ઓમ સુરેશાય નમઃ ઓમ શરણાય નમઃ ઓમ શર્મણે નમઃ ઓમ વિશ્વરેત્સે નમઃ ઓમ પ્રજાભવાય નમઃ ઓમ મહાને નમઃ ઓમ સંવત્સરાય નમઃ ઓમ વ્યાલાય નમઃ ઓમ પ્રત્યયાય નમઃ ઓમ સર્વદર્શનાય નમઃ ઓમ અજાય નમઃ ઓમ સર્વેશ્વરાય નમઃ ઓમ સિદ્ધાય નમઃ ઓમ સિદ્ધયે નમઃ ઓમ સર્વદયે નમઃ ઓમ અચ્યુતાય નમઃ ઓમ વૃષાકપયે નમઃ ઓમ અમે આત્મને નમઃ ઓમ સર્વયોગિની સુતાય નમઃ ઓમ વસવે નમઃ ઓમ વસુમનસે નમઃ ઓમ સત્યાય નમઃ ઓમ સમાત્મને નમઃ ઓમ સંમિતાય નમઃ. તો હવે બધા 86 નંબરનું પાનું કાઢજો. 86 નંબરનું પાનું. આય નમઃ ઓમ શંખવૃતે નમઃ ઓમ નંદકીને નમઃ ઓમ ચક્રીને નમઃ ઓમ સાર્ગધન્વને નમઃ ઓમ ગદાધરાય નમઃ ઓમ રથાંગપાણ્યે નમઃ ઓમ અક્ષોભ્યાય નમઃ ઓમ સર્વ પ્રહરણાયુધાય નમઃ. તો હવે વિષ્ણુની સ્થિતિ બદલાતી જ છે. તો જે વિશેષ નામોમાં ભૂલ આવેલી હોય તો નવનું નામ વિશેષ લઈ લે. બધા શ્રદ્ધાથી બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન. કી જય. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. કી જય. બોલો ગજાનન મહારાજ. કી જય. બોલો શ્રી આદ્ય શક્તિ અંબે માત. કી જય. બોલો ભવાની માત. કી જય. બોલો નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ઇતિ શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્રનામાવલી સંપૂર્ણ. બધા પોતપોતાની જગ્યા પરથી બેસીને આ લક્ષ્મી નારાયણને ત્યાંથી જ અર્પણ કરી દેજો અને ભગવાનને આપણે આત્મભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમારા નામ માત્રથી માણસોનું જન્માંતરનું કલ્યાણ થાય. તો હે લક્ષ્મી નારાયણ ભગવાન, હે નારાયણ પ્રભુ, જેમ એ પાપી અજામિલનો ઉદ્ધાર થયેલો એમ અમારા પણ ઉદ્ધાર થજો. અમને પણ અને એમ કે ભાઈ કે આ પાઠોના પ્રભાવથી માણસો વૈકુંઠના અધિકારી થાય. આજે તમે બધાએ એક સદગુરુના સાનિધ્યમાં, જ્યાં સદગુરુની કથા ચાલે, જ્યાં ભગવાનનું નામ સ્મરણ ચાલે, તો ત્યાં બધાએ પાઠ કર્યા છે, પાઠ સાંભળ્યા છે. તો આજે જેટલાએ પાઠ કર્યા એટલા 1000 નામ તમારા બધાના જ વૈધા. એટલે બધાની દરિદ્રતા તો બહુ જલ્દી છૂટી જશે, કારણ કે ભગવાનના નામો એટલા બધા ઊંચા ને પવિત્ર છે કે એમાં બધી જ દરિદ્રતાઓ નાશ પામે અને માણસો મૃત્યુ પામ્યા પછીથી એ સાચો અધિકારી બને. એટલા માટે બાબા નામ સ્મરણ પર ખૂબ ભાર આપતા. તો આ જીવનની આળસાઈઓ છોડીને જો આ બધા આગળ રજૂ કરી આ મૂળ તત્વ ભગવાનની કૃપાથી, આ મૂળ તત્વ ખાલી આને માણસ પકડી લે તો એની પ્રગતિઓ, જો પ્રગતિ થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય. બંગલાને એવું લેવાય તો એ કંઈ બહુ મોટી બાબત નથી. લેવાય બંગલા, એને હું એ કંઈ એસી ગાડીઓ કે પ્લેનોમાં ફરાય એ પણ મોટી બાબત નથી. એ ભગવાનની સામાન્ય કૃપા છે, એને કંઈ બહુ મોટી કૃપા નહીં કહેવાય. પણ માયામાં પડેલા જીવો આને બહુ મોટી વસ્તુ માને કે આ બંગલો છે. આ બધા ખાલી પથ્થરો છે. તો પથ્થરને લીધે આ જીવન ગણી લાખવાની જરૂર નથી. એટલા માટે એ પથ્થરોને વહાવવા માટે આખી જિંદગીના હપ્તા એમાં માણસો કાઢી નાખે અને છેલ્લે દેહ પડી જાય પછી એ બંગલાઓ પણ સુખ આપી શકતા નથી. અને ભગવાનનું નામ એટલું પવિત્ર છે કે એ માણસોને હંમેશા આનંદ આપનારું. માણસો નિત્ય પાઠ કરવાના ખાલી તમે ચહેરાઓ જોજો અને જે બાનાબાજી કાઢે, જેની અંદર બધા દુર્ગુણો છે, એના ચહેરાઓ જોજો. જે માણસો ભગવાનની ભક્તિ કરે એના ચહેરાઓ હંમેશા આનંદિત રહે. અને જે માણસો મારું તારું બગાડે, ગમે તેને ચડાવી આવે, ગમે તેને ઉતારી આવે, કોઈના ઘરમાં ઝઘડા ગાવાના પ્રયાસો કરે, તો તેનું કોઈ પણ દિવસ કલ્યાણ થતું નથી. કારણ કે બીજાના ઘરમાં આગ લગાડવા પહેલા એ આગને આપણે પકડવી પડે. બીજા પર કિચડ ઉસાડવા પહેલા આપણે કિચડમાં પડવું પડે. પહેલા તો આપણે ખરડાવવું પડે, પછીથી ત્યાંથી બીજાના ઘરમાં ઉડાડાય. એટલે આમાં કોઈ પણ દિવસ કામ કરવા નહીં, ને તો તે ઘરે પછી દરિદ્રતા જાય. ભલે તે કરોડોમાં પણ ચાલતા હોય, પણ જેમણે આ જગતની અંદર